Hello and welcome to my channel Amazing Aradhana. મેડિટેશન. મેં મારા આગળના બધા વિડીયોમાં વાત કરી છે કે મેડિટેશન બહુ જરૂરી છે. મેડિટેશન કરવું જ જોઈએ, ધ્યાન કરવું જોઈએ. પણ મેડિટેશન શા માટે જરૂરી છે? આપણે રોજબરોજના જીવનમાં અત્યારે વર્તમાનની વાત કરીએ તો બધાનું જીવન છે દોડાદોડી ભર્યું થઈ ગયું છે. બધાના જીવનમાં ભાગાદોડી જોવા મળે છે. કોઈને જીવનમાં શાંતિ જ નથી. કોઈને પૂછશો ને કે કેવું ચાલે છે, અરે વાત જ જવા દો. એટલું દોડાદોડી ભર્યું થઈ ગયું છે ને કે સમય જ નથી મળતો કંઈ કામ કરવાનો. ટાઈમ જ નથી રહેતો કંઈ કામ કરવાનો. શ્વાસ લેવાનો પણ ટાઈમ જ નથી રહેતો. બધાના મોઢે તમે આ સાંભળશો. કારણ કે અત્યારની જીવનશૈલી જેવી થઈ ગઈ છે. ફક્ત તમે જ્યારે સૂતા હોય ત્યારે જ તમને આરામ મળે છે. બાકી જેવા તમે ઉઠો એટલે તમારી દોડાદોડી ચાલુ જ થઈ જાય. તમારા મનમાં વિચારો બધા ચાલતા હોય, તમે પોતે કેટલું બધું કામ કરતા હોય, એટલે જીવનમાં શાંતિ નથી. બરોબર છે? ઉઠીએ ત્યારનું આપણું બધું સાયકલ છે એ બધી ચાલુ થઈ ગઈ હોય. તો ત્યારે મનને શાંતિ આપવા માટે, થોડી વાર આરામ આપવા માટે મેડિટેશન બહુ જરૂરી હોય છે. કારણ કે એ છે ને એ આપણામાં ઉર્જા પેદા કરે છે મેડિટેશન. એટલા માટે થોડી વખત મનને, માઇન્ડને રેસ્ટ આપવો બહુ જરૂરી બની રહે છે. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે માણસ સૂતો હોય ને તોય તેને ઘણી વખત એમ થાય કે મારે તો આજ ઊંઘ જ નથી થઈ શકતી. શું કામે? કારણ કે સૂતો તો હોય છે પણ વિચારો એના ચાલુ જ હોય છે. એટલે માટે દરરોજ એટલીસ્ટ 15 મિનિટ તો તમારે મેડિટેશન કરવું જ જોઈએ. અને મેડિટેશન એવું નથી કે હાલો તમે બેસી ગયા અને તમે બસ તમારા ધ્યાનમાં તમારું મન તરત લાગી જ ગયું. ધ્યાનમાં બેઠા હોય, મેડિટેશનમાં બેઠા હોય તોય આપણું મન ઘણી જગ્યાએ ભટકતું હોય છે. બધાને એ પ્રશ્ન હોય છે. પણ એવું તાત્કાલિક કે તમે મેડિટેશન કરવા બેસી જાઓ ને તમને ધ્યાનમાં તમે લાગી જાઓ એવું નથી. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. દરરોજ એટલીસ્ટ 15 મિનિટ તમે એમાં કાઢો. અને મેડિટેશન કરતા પહેલા સૌથી પહેલા તમે 5 મિનિટ ડીપ બ્રીધિંગ કરો. બહુ જરૂરી છે. એ ડીપ બ્રીધિંગ જ તે તમારા મનને છે ને એકદમ શાંતિ આપશે. જ્યારે તમે ડીપ બ્રીથ કરશો તમને એક પ્રકારનો શાંતિનો અનુભવ થશે. એટલે 5 મિનિટ ડીપ બ્રીધિંગ કરો અને પછી એક સરસ મ્યુઝિક લગાવી, મેડિટેશન મ્યુઝિક લગાવી અને તમે મેડિટેશન કરો. તમારા મનને એકદમ શાંતિ મળશે. તમે પ્રેક્ટિસ કરો, દરરોજ કરો. અને પછી તમે જ્યારે એક દિવસ પણ મેડિટેશન નહીં કરો ને તો તમારા દિવસમાં તમને મજા નહીં આવે. એટલા માટે મેડિટેશન તમારા મનને આરામ આપવા માટે, તમને પોતાને આરામ આપવા માટે બહુ જરૂરી હોય છે. અને અત્યારની જે વર્તમાનની જીવનશૈલી છે ને એને જોતા તો હું એમ જ કહું છું કે આ મેડિટેશનને આપણા જીવનમાં વણી લેવી જોઈએ. આ ધ્યાનને આપણા જીવનમાં વણી લેવું જોઈએ. કારણ કે એ અત્યારના વર્તમાનમાં જે આપણી જીવનશૈલી છે એમાં બહુ 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 જ જરૂરી છે. તો મેડિટેશન શા માટે જરૂરી છે ને એના 8 કારણો છે. એ કારણોસર મેડિટેશન જરૂરી છે. એમાં નંબર 1 છે, એક તો મનની શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે. મેડિટેશનથી તણાવને છે ને એ કાબૂમાં રાખી શકાય છે. તણાવને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. અને ચિંતાને પણ ઓછી કરે છે કે જેથી મનને શાંતિ મળે છે. એટલે કે એ આપણા મનમાં જે તણાવ અને ચિંતા છે ને એને ઘટાડી અને આપણા મનને શાંતિ આપે છે. નંબર 2 છે સકારાત્મકતા વધારવા. આપણા મનમાં જે બધા નેગેટિવ વિચારો, જે આપણા નકારાત્મકતા આપણા જીવનમાં જે છે ને એને દૂર કરીને સકારાત્મક વિચારો તરફ વાળવા માટે મેડિટેશન મદદરૂપ થાય છે. એટલે મેડિટેશનથી તમારા મનમાં છે ને એ સકારાત્મક વિચારો અને ઉર્જાનું સંવર્ધન થાય છે. નંબર 3 હેતુપૂર્વક જીવવું. મેડિટેશન વ્યક્તિના જીવનમાં છે ને એક સ્પષ્ટતા અને ચોક્કસ દિશા લાવે છે. તમે તમારા જીવનમાં સ્પષ્ટતા અનુભવો છો. તમને જીવન કેવી રીતે જીવવું એના માટે ચોક્કસ દિશા મળી રહે છે આ મેડિટેશનથી. નંબર 4 છે આંતરિક શાંતિ અને આનંદ. મેડિટેશનથી છે ને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. તમે તમારા જીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ કરી શકો છો. નંબર 5 છે શારીરિક સ્વાસ્થ્ય માટે, શારીરિક આરોગ્ય માટે લાભદાયક છે. મેડિટેશનથી
હૃદય રોગ, આ સિવાય પણ જે શારીરિક રોગો છે એનાથી તમને ફાયદો થાય છે મેડિટેશનથી. એના માટે લાભદાયક છે. કારણ કે આપણા જીવનમાં અત્યારે વર્તમાન જેવી જીવનશૈલી છે એમાં આપણા જીવનમાં તણાવ અને ચિંતા આ બે વસ્તુ એવી છે કે હોય ને હોય જ. અને આ તણાવ અને ચિંતાથી જ ઘણા રોગો છે ને એ આપણા શરીરમાં આવી જતા હોય છે. એટલે મેડિટેશન કરશું એટલે તણાવ અને ચિંતા ઓછા થતા જશે અને પરિણામે શારીરિક આરોગ્ય આપણું છે ને એ સારું રહેશે. એટલે મેડિટેશન કરવાથી શારીરિક આરોગ્ય સારું રહે છે અને તણાવ અને ચિંતા ઓછી થાય તો કોઈ રોગ થતા પણ નથી એટલા બધા. નંબર 6, મેળવેલા ધ્યાન અને એકાગ્રતા. મેડિટેશનથી તમારા જીવનમાં એકાગ્રતા આવે છે. મેડિટેશન એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે અને પરિણામે તમે કોઈ પણ કામ છે એ ખૂબ જ પ્રભાવશાળી રીતે કરી શકો છો. તમે કોઈ પણ કામમાં બહુ જ પ્રભાવશાળી બનો છો કેમ કે તમારા જીવનમાં એકાગ્રતા આવી જતી હોય છે. એટલે મેડિટેશનથી એકાગ્રતા આવે છે. નંબર 7 છે કે સંતુલિત ભાવનાઓ. એટલે કેવી રીતે? તો કે મેડિટેશનથી ગુસ્સો, દુઃખ, ચિંતા આ બધા ઉપર છે ને તમે કાબુ મેળવવામાં મદદરૂપ બનતા હોય છે મેડિટેશન. જ્યારે પણ તમને ગુસ્સો આવે કાં તમને કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો આવે કે ગમે એ વસ્તુ ઉપર ગુસ્સો આવે ને તો ત્યારે ત્યાં એ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જઈ અને ડીપ બ્રીથિંગ કરો. કારણ કે ગુસ્સામાં માણસ છે ને ગમે એ બોલી દેતો હોય છે. એટલે જ્યારે પણ તમને ગુસ્સો આવે ને તો એક વખત ટ્રાય કરજો કે જે જગ્યા છે એ વ્યક્તિ જે જગ્યાએ હોય એ જગ્યાએથી છોડી અને તમે એક શાંત રૂમમાં શાંત જગ્યાએ વયા જાઓ અને ત્યાં ડીપ બ્રીથિંગ કરો ગુસ્સો આવતો હોય તો. થોડીક વાર 5 મિનિટ કરશો ને તમે, તમારો ગુસ્સો શાંત થઈ જશે. જરાય તમને ક્રોધ નહીં આવે. એટલે આ તો જ્યારે ગુસ્સો આવે ત્યારે કરવાની વાત છે. પણ જો તમે દરરોજ એટલીસ્ટ 15 મિનિટ 10 મિનિટ તમે ખાલી મેડિટેશનમાં તમે કાઢશો તો તમારે દરરોજનો જે પ્રશ્ન છે ને એ હલ થઈ જશે. કારણ કે ઓટોમેટિક તમે સવારમાં ઉઠીને મેડિટેશન કરશો, તમારા મનને શાંત કરશો, એકાગ્ર કરશો તો તમને જ્યારે પણ ગુસ્સો આવશે ને ત્યારે તમારું મન છે ને એકદમ શાંત થઈ જ જશે. અને જો નો થાય તો હું કહું છું એવી રીતે કોઈ શાંત જગ્યાએ જઈને ડીપ બ્રીથિંગ કરો, ઓટોમેટિક ગુસ્સો શાંત થઈ જશે. એક વખત ટ્રાય જરૂર કરજો. એટલે મેડિટેશનથી ગુસ્સો છે, દુઃખ છે, ચિંતા છે આ બધા ઉપર કાબુ મેળવી શકાય છે. અને લાસ્ટ નંબર 8 છે અંતરદ્રષ્ટિ અને આત્મજ્ઞાન. એટલે કે મેડિટેશનથી વ્યક્તિ પોતાની અંદર ઝાંખી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સાથે સાથે એના મનમાં જે બધી ઉલઝન છે, જે વિચારધારા છે એની ઉપર કાબુ મેળવી અને મનને શાંત કરી શકે છે. એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભાઈ મારે એનું ફોકસ આવે છે એના જીવનમાં કે મારું ધ્યેય શું છે, મારું લક્ષ્ય શું છે, મારે શું કરવું છે. એ ક્યાંય બીજી તરફ ભટકશે નહીં. એટલે આવી રીતે મેડિટેશન છે ને એ અત્યારની જે ભાગાભાગીવાળી જીવનશૈલી છે જે આપણે બધા જ જીવી રહ્યા છીએ અને આપણા બધા જ જીવનમાં અત્યારે જો વધારે જોવા મળે તો એ છે તણાવ, ચિંતા, સ્ટ્રેસ આ બધું જ જોવા મળે છે. તો આ બધા પર કાબુ મેળવવા માટે મેડિટેશન ધ્યાન બહુ 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 જરૂરી છે. કેમ કે મેડિટેશન જીવનને સુધારવા અને રોજિંદા જીવનને ગુણવત્તા વધારવા માટે અને રોજિંદા જીવનને સુધારવા માટે ખૂબ જ અનિવાર્ય સાધન બની રહે છે. સાધન છે. એટલે હું કહું છું કે તમે દરરોજ એટલીસ્ટ ટ્રાય તો કરો. સ્ટાર્ટિંગમાં 5 મિનિટ કરો, પછી 10 મિનિટ, પછી 15 મિનિટ તમને પોતાને સારું લાગશે. કારણ કે જો તણાવ, ચિંતા અને સ્ટ્રેસ ઓછો થઈ જશે ને તો ઘણી શારીરિક બીમારીઓ પણ ઓછી થઈ જશે. તમે તમારા જીવનને ખુશીથી જીવી શકશો. આ હું ગેરંટી સાથે કહું છું. અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મારો આ વિડીયો કેવો લાગે એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.